ભ્રષ્ટાચારી નેતાઓ અને અત્યાચારી અધિકારીઓ બચવા માટે એઆઈ ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે. હમણાં થોડાક દિવસ પહેલા જ જાગો ઇન્ડિયાના પ્રોફાઇલ ઉપર આપણે એક વિડીયો મૂક્યો હતો, જેમાં બતાવ્યું હતું કે કેવી રીતે યુપી પોલીસ નોઈડામાં જે પ્રોટેસ્ટ થયા તે સમયે જે મહિલા કામદારો હતી, તે બિચારી નાની નાની 20-22 વર્ષની દીકરીઓ હતી, તેને કેવી અમાનવીય રીતે મારવામાં આવી હતી જેન્ટ્સ પોલીસો દ્વારા, અને એની સાથે એક એવું વર્તન કરવામાં આવ્યું જાણે બળાત્કારીઓ કોઈ દીકરીને પીખી રહ્યા હોય. હવે તમને જાણીને નવાઈ લાગશે કે આ વિડીયો માટે જ્યારે વાયરલ થયો ત્યારે યુપી પોલીસે શું નિવેદન આપ્યું જાણો છો? એમણે કહી દીધું કે આ વિડીયો તો મોર્ફ કરેલો છે, એઆઈ થી બનેલો વિડીયો છે. એટલે સ્ક્રોલિન નામના જે નામી અખબાર છે તેમણે ગ્રાઉન્ડ ઉપર જઈને રિયાલિટી ચેક કર્યું તો ખબર પડી કે ગૂગલ મેપ ઉપર પણ આ જે જગ્યા બતાવે છે તે જગ્યા મોજૂદ છે. ત્યાં દેખાતી લાલ કલરના છાપરાવાળી જે બિલ્ડિંગ છે તે પણ મોજૂદ છે. આ વિડીયોમાં દેખાતો થાંભલો એ પણ મોજૂદ છે. આ વિડીયોમાં દેખાતી એક ગ્રીન કલરની બિલ્ડિંગ પણ ત્યાં મોજૂદ છે. અને તમે વિચારો, યુપી પોલીસ કહી રહી છે કે આ એઆઈ વિડીયો છે. આ યુપી પોલીસ કે આ અત્યાચારી અધિકારીઓ જે પણ છે, આ લોકો ક્યાંથી શીખે છે? આ લોકો શીખે છે આપણા નેતાઓ પાસે. હમણાં હાલમાં જ આપણા દેશના ગૃહમંત્રીએ પણ આવું જ એક નિવેદન આપ્યું હતું કે બંગાળમાં જે 1000 કરોડ રૂપિયા હુમાયુ કબીરે બીજેપી પાસેથી લેવાની વાત કરી હતી, એ વિડીયો પણ ભારતના ગૃહમંત્રી અમિત શાહે એમ કહી દીધું હતું કે આ તો એઆઈ જનરેટેડ વિડીયો છે. આ જ જ્યારે ટોપના લીડરો આપણા દેશના આવું બોલતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એમની નીચે કામ કરતા જે अधिकारियों से ये पण आवाज बानाबाजी करवाना. मैं तो कभी कभी मजाक में कहता हूँ, हमारे देश में माँ को आई बोलते हैं, माता को बहुत से राज्यों में भाषा बोलते हैं आई. अब मैं कहता हूँ हमारे यहाँ बच्चा पैदा होता है तो आई भी बोलता है, AI भी बोलता है. वो इतना एडवांस हो गया है. તો ભારતના ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓ માટે આ એઆઈ માં બનીને આમની રક્ષા કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. હવે તમે જ વિચારો કે કેવા જુઠ્ઠા નેતાઓ અને અધિકારીઓના હાથમાં આપણે આપણો દેશ અને આપણા બાળકોનું ભવિષ્ય સોંપી દીધું છે. જો તમે પણ મજબૂતાઈથી આ વાતનો વિરોધ કરવા માંગતા હોય અને પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આ પેજને ફોલો જરૂર કરી લેજો, કારણ કે હવે સંગઠનમાં જ બચાવ છે. જય હિન્દ.